સો હે ગાઈસ વેલકમ બેક ટુ નગર અમાય ન્યુ બ્લોગ. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરી નાખ્યો છે દ્વારકાથી. જુઓ સામે છે દ્વારકાધીશ અને આ બાજુ છે ગોમતી ઘાટ. જુઓ આ રહ્યું છે ગોમતી ઘાટ, પેલી બાજુ છે દરિયો અને આ બાજુ છે આપણા દ્વારકા. જુઓ ગાઈસ દ્વારકાનો વ્યૂ જુઓ. અમે એક હોટલમાં રોકાણ હતા એટલે જો અહીંયા આગળ જો ઊંટી લઈને લારી અને પાછું કહેવાનું કે જો પેલી સાઈડ જો ઊંટી જો ગોમતી હારા ઊંટિયા જાય છે. જો તમને દેખાતું હશે. જો અહીંયા આગળનું વ્યૂ કંઈક આવું છે અને અમે છીએ બિહાર એક હોટલમાં. જો અત્યારે બધા ફ્રેશ થાય છે અને મારે પણ હવે નાવા બાવા જવાનું છે. જો આ જે હોટલ જવાની નીચે હું પ્રોપરલી ટેરિસ ઉપર છું. જુઓ આ બાજુનો કંઈક આ દ્વારકાનો વ્યૂ છે. તમે જુઓ ખાલી લુક ધીસ જુઓ છે કે નહીં. હવે આપણે નહીં ભાઈ ફ્રેશ થઈ જવાનું કારણ કે આ કપડાં બદલાવવા પડશે ને. કપડાં બદલાઈને નહીં ધોઈને ફ્રેશ થઈ પછી નીકળવાનું ટૂર માટે. દ્વારકાનો ટૂર કરવાનો છે એટલે મીન્સ કહેવાનું મતલબ કે દ્વારકામાં ફરવાનું છે. જુઓ એકદમ પ્લાસ્ટિક લાગે છે ને. જો લો આ તો કહેવાનો મતલબ કે પાછળનો ભાગ છે, હજી આગળનો ભાગે આપણે જોવાનો છે. મંદિરમાં પણ જવાનું છે પણ અહીંયા ફોન નથી લઈ જવા દેતા. ફોન મોબાઈલ અલાઉ નથી અહીંયા એટલે આપણે અહીંયા એક હતા લોકરમાં મૂકી દેવાનું છે. હા પૈસા દઈ અહીંયા પણ પૈસા તો જોઈએ જ ને. તો ચલો કોઈ નહીં કહીશ, તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહો કારણ કે આજની સવાર તો બહુ સુંદર છે. કારણ કે દ્વારકાથી ચાલુ થયું હોય એટલે સુંદર જ હોય, સમજ્યા. જુઓ અહીંયા ઘર પીપલ થોડાક માણસો આડી વેલ્ડિંગ જાય છે આમ જાય અને આ સાઈડ પણ એરિયો છે. લિટરલી ગાઈસ અમે ટ્રેનમાં આવ્યા હતા કેટલા ખબર, અમે દ્વારકા પહોંચ્યા હતા 4 વાગે અને 4 વાગ્યાના અમે ફરી રૂમ ગોતવા માટે પણ એક બેસ્ટ રૂમ જ ના જડે, એક સારો રૂમ જ ના જડે. પણ ફરતા 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 પછી દ્વારકા કૃષ્ણજીએ કીધું કે હવે તમને રૂમ આપી દઈએ એટલે અમને એક રૂમ મળી ગયો છે અને એ રૂમમાં અમે રહ્યા છીએ. જો હું તમને જઈને બતાવું. જો આ સાઈડ છે આપણો રૂમ. ફાઇનલ ગાઈસ આપણે આવી ગયા હતા રૂમમાં અને હું તમને એકદમ અમારા રૂમનો ટૂર કરાવી દઉં. જો આ છે એક મોટો અરીસો, આ છે એક ટીવી, અહીંયા છે ખિડકી પણ જે બે લોક છે ટાઈમ પૂરતી અને જો અહીંયા આગળ આપણો મોબાઈલ ચાર્જિંગમાં પડ્યા છે. અહીંયા આગળ પણ હોલ્ડર છે. જો આ કાઢલે ને તો બધું ઇલેક્ટ્રોનિક જતી રહે પણ આપણે નહીં કાઢવી. જો અહીંયા આગળ છે એસી 24 અવર ચાલુ જ રહેશે. અને જો આ પડદો પાછળ હું કરીને તમને બતાવી દઉં. જો અહીંયા આગળ દિવાલ છે એટલે બહુ દેખાશે નહીં પણ કોઈ વાંધો નહીં. જો અહીંયા આગળ બેડ છે. ઓકે ડન પરફેક્ટ. જો કંઈક લુક આવો છે આપણે હોટલનો એટલે મીન્સ કહેવાનો રૂમનો. તો કોઈ નહીં કહીશ, ચાલો હું જતા હું ફ્રેશ થવા. જો હવે નાવા ધોવા જવાનું હોય એટલે બધા જઈએ બહાર એટલે હું નહીં લઉં.